હવે વાત કરીએ કચરાના ઢગ વચ્ચે અસ્તિત્વની લડાઈ લડી રહેલી નવસારીની અંબિકા નદીની। ચારે તરફ કચરાના ઢગ અને વચ્ચે નદીનું વહેણ। નવસારીના બિલીમોરામાં વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા વર્ષોથી અંબિકા નદીના તટમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। દિવસ રાત અહીં ઠલવાતા કચરાને કારણે નદી ક્યાં છે તે શોધતા પણ સમય લાગે। છેલ્લા ઘણા વર્ષથી બિલીમોરાની આશરે 20% વસ્તી ગંદકીના ઢગની સમસ્યાથી પ્રભાવિત થઈ રહી છે। લોકોનો આરોપ છે કે તંત્ર દ્વારા નદીમાં કચરો તો ઠલવાય જ છે, પરંતુ કચરાના ઢગલામાં આગ પણ લગાવવામાં આવતી હોય છે, જેના ધુમાડાના લીધે લોકોને ગૂંગળામણ પણ થતી હોય છે। લોકોની ફરિયાદ છે કે કચરાના ઢગલાના લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને રોગચાળો વકરે છે। બિલીમોરાની અત્યંત ભયજનક છે। અત્યારે તમે જોવો તો બિલીમોરાની ડમ્પિંગ સાઇટ પર આજે જે કચરો ઠાલવવામાં આવે છે વર્ષોથી, તે કચરાનો જે ત્યાંથી લોકો પાસ થાય છે, બિલીમોરાથી અમલસાર તરફ જાય છે, ત્યારે ગંદી બદબુ આવે છે, ખૂબ જ દુર્ગંધ આવે છે। પ્લસ જ્યારે એ કચરો સળગાવવામાં આવે છે, એનો જે ધુમાડો ઉત્પન્ન થાય છે, તે ધુમાડાથી પણ આજે શહેરીજનોને દુનિયાભરનું નુકસાન થઈ રહ્યું છે। આ જ કચરો પાણીના પ્રવાહ અને ઘણીવાર પૂરની પરિસ્થિતિમાં તણાઈ જતો હોય છે, જેને લીધે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે। વિપક્ષના મહિલા નેતાનો આરોપ છે કે અનેકવાર અંબિકા નદીના પટનો ડમ્પિંગ સાઇટ તરીકે ઉપયોગ કરવા અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યા છે। તેમણે વહેલી તકે આ કચરો ઠાલવવાનું સ્થળ બદલાય અને પ્રદૂષણ પર રોક લાગે તેવી માંગ કરી છે। ત્યારે બિલીમોરાના પાલિકા પ્રમુખ દાવો કરે છે કે ટૂંક સમયમાં ડમ્પિંગનું સ્થળ બદલવામાં આવશે। મારી રજૂઆત નગરપાલિકાને એ છે ને આગળ પણ લગભગ નગરપાલિકાને જીપીસીપી દ્વારા નોટિસ આપવા છતાં એનો કોઈ યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો। તો આરોગ્યને રજૂઆત મારી એવી છે કે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને હું પોતે સભ્ય તરીકે આ વસ્તુની રજૂઆત પાલિકાને યોગ્ય મારી રીતે કરીશ। અત્યારે ડમ્પિંગની મંજૂરી મળી ગયેલી છે, ટેન્ડરની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં આપણે કરવા જઈ રહ્યા છે। પહેલાં ફેસનું કામ લીધેલું છે, એમાં માટી પુરાણ છે અને ફ્લોરિંગનું કામ છે અને અત્યારે જૂની જે ડમ્પિંગ સાઇટ છે અત્યારે ત્યાં ચાલુ છે, પણ જે નવી બની જશે પછી ટોટલી શિફ્ટ થઈ જશે। તો વહેલામાં વહેલી તકે આ કચરો ઠાલવવાનું સ્થળ બદલવામાં આવે તેવી લોકોની માંગ છે। આ સાથે જ વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। અહીંયા વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાથી લોકો ત્રાહીમામ।